નમસ્કાર. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડે ગામડે ફરીને ઝવેરચંદ મેઘાણીએ જે વાર્તાઓ લખી છે તેને સૌરાષ્ટ્રની રસદાર પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. આજની વાર્તાનું શીર્ષક છે સૂરજ ચંદ્રની સાખે. રા દેસળના જીવને તે દિવસે જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી હતી. રાતમાં ઉઠી ઉઠીને કાગળિયો હાથમાં ઝાલી વિચારમાં ગરકાવ થઈ જાય છે. આ કાગળિયો એનો કોયડો બની ગયો છે. કાગળિયામાં એક લખત હતું. લખી દેનાર એક કણબી ખેડૂત અને લખાવનાર એક શાહુકાર વાણિયો. શાહુકારને ખેડૂએ લખી દીધેલ કે 1000 કોરી મેં તમારી પાસેથી લીધી છે, તી મારે વ્યાજ સોત ભરી જવી છે સૂરજચંદ્રની સાખે. પણ આજ આ દસ્તાવેજમાંથી એક નવો જ મામલો ઊભો થઈ ગયો. ખેડૂ કહે છે કે મેં કોરી 1000 ભરી દીધી છે. વાણિયો કહે છે કે જૂઠી વાત, એણે કોરી ભરી નથી. ખેડૂતે કોરી ચૂકવ્યાનો કોઈ સાક્ષી નથી, કોઈ એંધાણી નથી. ન્યાયની દેવડીએથી ફેસલા લખાણા કે કણબી કૂડ કરે છે. જીયરા મારી વારે ધાજો જીયરા. મધરાતે દરબારગઢની દેવડીએ કણબીની ચીસ પડી. કોણ છો માડું? અટાણે મધરાતે મારા કમાડ કેમ ખખડાવ્યા? જીયરા, મારો ઇન્સાફ તોડો. 1000 કોરી ઉપર હું આંસુડા નથી પાડતો, પણ હું કણબીનો દીકરો ખોટો પડું છું. કાગળિયા તપાસી રાયે નિસાસો મેલ્યો. ભાઈ, શું કરું? તારી કોરી ભર્યાની નિશાની જ ના મળે. નિશાની મેં કરી છે અન્નદાતા, નિશાની કરી છે. શાહુકારના કહેવાથી લખત ઉપર મેં મારે સગે હાથે ચોકડી મારી છે. ચોકડી? ચમકીને રા પૂછે છે. ચોકડી આ લખત ઉપર? રાના હાથમાં દસ્તાવેજ તો છે, પણ એમાં ક્યાંય ચોકડી નથી. હા બાપુ, કાળી રૂસનાઈની મોટી એક ચોકડી, 4 ખૂણા સુધીની ચોકડી. તું ભૂલ્યો લાગત ભાઈ. આ જો, આ લખત. આમાં ચોકડી કેવી? કાળું ટપકોય નથ. ગમે તેમ થયું હોય બાપુ, હું ભૂલ્યો નથી. આ જ લખત ઉપર મેં ચોકડી મારી છે. હવે સમસ્યા વસમી થઈ પડી. રાયે મોંમાં આંગળી નાખી લમણે હાથ ટેકવ્યો. એના વિશાળ લલાટમાં કરચલીઓ ખેંચાવા લાગી. શેઠ, રાયે સાહુકારને બોલાવ્યો. શેઠ, કંઈ કૂડ હોય તો કહી નાખજો હો, હું આ વાતનો તાગ લેવાનો છું. હાથ જોડીને ઠાવકે મોએ વાણિયો બોલ્યો. મારે તો કહેવાનું જ ક્યાં છે? આ કાગળિયો જ એની જીભે કહેશે. જોજો હો શેઠ, વાહેથી પછી ગોટા ના વાળતા. રાનો સૂર હવે અક્કડ બનતો ગયો. બાપુ, હું કાંઈ નથી કહેતો, બધું કાગળિયો કહેશે. વાણિયાએ ટટાર છાતી રાખીને જવાબ વાળ્યો. શેઠ, હું રા દેસળ નાગફણિયું જડાવીને મારી નાખીશ હો. અરે અન્નદાતા, તમે તો ધણી છો, બાકી તો કાગળિયો એની વાત કરશે. કોઈ સાક્ષી નહીં, કોઈ પુરાવો નહીં. મૂંઝાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે. ફરી નિહાળીને જોયા કરે છે. સોયની અણી સરખી એની નજર કાગળના કણે કણ સોંસરવી હાલી જાય છે. પણ ચોકડીની સમસ્યા ક્યાંય નથી હૂજતી. મૂર્ખો માળું, નક્કી કોઈ બીજા કાગળ ઉપર ચોકડી કરીને ભૂલી ગયો છે. આટલું બોલતા જ એની નજર લખતને છેડેની એક લીટી ઉપર પડી. ત્યાં લખ્યું હતું કે સૂરજચંદ્રની સાખે. રા વિચારે ચડ્યો. આ તે કઈ જાતની સાખ? જીવતા માણસોની સાક્ષી તો જાણી છે, પણ સૂરજચંદ્રની સાક્ષી રાખવાનો ભેદ શું છે? શું આ તે કોઈ જૂના કાળનો વહેમ હશે? ના, આ સાક્ષી લખવામાં કાંઈક ઊંડો ભેદ હોવો જોઈએ. પૂર્વજો નકામી સાઈ બગાડે નહીં.
ભેદ વગર કાંઈ લખે નહીં. આટલું બોલીને રાજાએ સૂરજના બિંબની આડો કાગળિયો ઝાલી રાખ્યો અને વાંસલી બાજુએ જ્યાં નજર કરે ત્યાં સામ સામા ચારેય ખૂણા સુધી દોરેલી ચોકડી દેખાય. શેઠ, આમાં કઈ કૂડ હોય તો કહી દેજો હો. જીયરા, મારે ક્યાં કઈ કહેવાનું છે, કાગળિયો જ બોલે છે, વાણિયાએ ઠાવકા મોઢે જવાબ આપ્યો. શેઠ સાવધાન હો, હું રા દેસળ નાગફણિયું જડીને જીવ કાઢી લઈશ. અરે અન્નદાતા, તમે કાલે પૂછો તોય એ જ જવાબ ને આજે પૂછો તોય એ જ જવાબ. તમે તો ધણી છો, બાકી કાગળિયો બોલશે, મારે ક્યાં કાંઈ બોલવાનું છે. શેઠ રા પોતાના અંતરની અગ્નજાળને દબાવતા દબાવતા પૂછે છે. કણબી કહે છે કે લખત પર એણે ચોકડી મારી દીધી છે. તો કાગળિયો જ બોલશે ને બાપા. પટેલ, તમે ચોકડી મારી એનો કોઈ સાક્ષી? કાળો કાગડોય નહોતો જીયરા, આમાં તો લખ્યું છે ને કે સૂરજચંદ્રની સાખે. જીયરા, વાણિયાએ હસીને જવાબ દીધો. એ તો લખવાના રિવાજ હોય બાપા, બાપ દાદાની ટેવ. બાકી સૂરજચંદ્રની સાખ વાળા તો અમારા કંઈક લખત ડૂબી ગયા છે. પટેલ, તમને સૂરજચંદ્રની સાખ ઉપર આસ્થા ખરી? હા અન્નદાતા, દેવતા તો સાખ દીધા વિના રહેતા નથી, પણ એ સાખ ઉકેલવાની આંખો માનવી પાસે હોવી જોઈએ. ઓરા આવો શેઠ, ઓરા આવો. હવે રાયે અવાજ દીધો. ચોગાનમાં જઈને લખતનો કાગળિયો સૂર્ય મહારાજની સામે ધરી રાખ્યો. પાણીની ચોકડીના ધાબા આખા પ્રકાશી નીકળ્યા. લ્યો શેઠ, હવે બોલો, તમે શું કરામત કરી હતી? સાચું બોલો તો છોડી દઈશ. શર્મિંદા વાણિયાએ પોતાની ચતુરાઈનું પાપ વર્ણવ્યું. બાપુ, ચોકડીની સાઈ લીલી હતી ત્યાં જ એના ઉપર ઝીણી ખાંડ ભભરાવી ને કીડીઓના દર આગળ ચોપડો મેલી દીધો. ચોકડીની લીટીએ ચડીને ખાંડ સાથે એકરસ થઈ ગયેલી સાઈને કીડીઓ ચૂસી ગઈ. ચૂસીને કાગળિયો કોરો કટ કરી દીધો અને આવી રીતે ચોકડી ભૂસાઈ ગઈ. હવે તો તમે અન્નદાતા ચાહે મારો ને ચાહે મને જીવાડો. શેઠિયા, તે આવા ઇલમને આસુરી માર્ગે વાપર્યો. તારી ચાતુરીને તે ચોરી અને દગલબાજીમાં વાપરી. ઈશ્વરે દીધેલ અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો? રા દેસડે વાણિયા શાહુકારને 3 વર્ષની કેદ દીધી. રા દેસડ, વાણિયો અને કણબી પટેલ ત્રણેયના પાત્રાલેખન ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સુંદર રીતે કરેલા છે. રા દેસાડે પોતાની ન્યાય બુદ્ધિથી કણબી પટેલને ન્યાય અપાવ્યો અને શાહુકારની ચતુરાઈ ઉઘાડી પાડી દીધી. ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો વાચિકમ ગુજરાતી પર. વાર્તાઓ સાંભળો અને મિત્ર વર્તુળમાં શેર કરો.